નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી છે। પહેલાં ગયા અઠવાડિયે જે ધોધમાર વરસાદ આવ્યો હતો તે બાદ હવે વરસાદની તીવ્રતા ઘટી છે। ત્યારે વરસાદની આજે શું આગાહી છે, રાજ્યમાં કયા જિલ્લામાં ભારે વરસાદ વરસવાનો છે તેની વાત કરીશું। વિંડીમાં આપ જોઈ શકો છો તેમ આજે સવારથી અમદાવાદ, ધોળકા સહિતના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પંથકમાં વલસાડ છે, ત્યાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। વલસાડ દરિયાકાંઠાના જિલ્લા છે, ત્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત વાત કરીએ તો 11 વાગ્યે એ ભાણવડ, પોરબંદર, સૌરાષ્ટ્રના જિલ્લા ભાણવડ, પોરબંદર તે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત સ્ક્રીનમાં જોઈ શકાય છે તેમ ધોળકા, નડિયાદ એટલે કે મધ્ય ગુજરાતના આ વિસ્તાર નડિયાદ, આણંદ ત્યાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તાર સુરતમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અન્યત્ર રાજ્યભરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 2 વાગ્યા સુધીમાં એ ગુજરાતભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે આમ પવનો જે છે તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યા હોય તેવું છે। 5 વાગે એટલે કે સાંજના સમયે ભાવનગર વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત આદિવાસી પંથકો એટલે કે રાજપીપળા સહિત બોડેલી છે અને દાહોદ છે એ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। દ્રશ્યોમાં સ્ક્રીનમાં આપ જોઈ શકો છો તેમ રાજપીપળા છે, બોડેલી છે, ત્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પંથક ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વાત કરીએ રાતની તો રાત્રે 8 વાગે એ ભરૂચ, મધ્ય ગુજરાતમાં ભરૂચ છે, વડોદરા છે, આમોદ છે, આ વિસ્તારમાં એ ભારે વરસાદ વરસી શકે છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ગ્રામ્ય પંથક ભરૂચની આસપાસ નેત્રંગ છે, વાગરા છે, દહેજ છે, ત્યાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે। વાત કરીએ રાત્રે તો રાત્રે 11 વાગે રાજ્યમાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે, એવી કોઈ ભારે આગાહી આપવામાં નથી આવી। માત્ર દક્ષિણ ગુજરાત પંથકમાં વ્યારા છે, વલસાડ છે, આ વિસ્તારમાં એ ભારે વરસાદ વરસી શકે છે। એટલે કે રાતના સમયે વણાક છે, બારડોલી છે, ઉમરપાડા છે, નવાપુર છે, આ વિસ્તારમાં એ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મોડી રાત્રે વાત કરીએ તો મોડી રાત્રે પણ છૂટો છવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે, કારણ કે પવનો અને જે વરસાદની ગતિ છે તે ધીમે ધીમે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે, તે સ્ક્રીનમાં દેખાય છે। તો આ હતી હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગની આગાહીના મતે આજે રાજ્યમાં અમુક વિસ્તારો જેમ કે સમયે 2 વાગે, 4 વાગે એ જિલ્લાભરમાં આગાહી બદલાતી રહે છે। શરૂઆતમાં ભાવનગર, જામનગર પંથકમાં હતી, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। તો આ હવામાન વિભાગના આવા જ સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।